નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું જામ ખંભાળિયાની। જ્યારે ખંભાળિયાની અંદર અત્યારે હાલ વિકાસના કામોને વેગ મળી રહ્યો છે। વિકાસના કામોને વેગ મળતાની સાથે ટ્રાફિક જામના અકસ્માતોની સમસ્યાને હવે કાયમી રીતે ઉકેલ મળી જશે। તો આ સાથે જ ખંભાળિયા બાયપાસ રોડ પર નવો એલિવેટેડ બ્રિજ બનાવવા માટે સાંસદ અને ધારાસભ્યો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતને મળી સફળતા। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ખંભાળિયા બાયપાસ રોડ પર 135.70 કરોડના ખર્ચે નવો ફ્લાયઓવર જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા તેમજ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા જામનગર શહેરના ખંભાળિયા બાયપાસ જંકશન પર નાધેડી બાયપાસ પાસે નવો ફ્લાયઓવર બ્રિજ બનવા માટેની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી, જે રજૂઆતને આખરે સફળતા સાંપડી છે। જામનગર જિલ્લાના સમસ્ત નગરજનો વતી હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। ગુજરાત હવે એ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે કે જ્યાં ઉદ્યોગોને વેગ મળે, કનેક્ટિવિટી મળે અને સાથે સાથે ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થાય એ માટે જે 135 કરોડની જોગવાઈ અને એની સૈદ્ધાંતિક મંજૂરી આ તકે પ્રાપ્ત થઈ છે, ત્યારે જામનગર જિલ્લા માટે, દેવભૂમિ દ્વારકા માટે આ ખૂબ ગૌરવની વાત છે। અને જામનગર જિલ્લો છે ઉદ્યોગની સાથે સાથે ટુરિઝમનું પણ હબ છે। દ્વારકાધીશના દર્શનની વાત હોય ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત ટ્રાફિકની સમસ્યાને કારણે દર્શનાર્થીઓ, પ્રવાસીઓના ભરાવાના કારણે આ નાના મોટા જે પ્રશ્નો થતા હોય તેમાં વાઇડનિંગની સાથે સાથે જે ફ્લાયઓવર બનશે એમાં આ સમસ્યા છે એનો સત્વરે નિકાલ થવાનો છે। ક્વોલિટી સાથેનું કામ એ ગુજરાત સરકારની હંમેશા પહેલ રહી છે અને આ કામની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયેલ છે, ત્યારે આવનારા સમયમાં ક્વોલિટી સાથેનું કામ પણ શરૂ કરવામાં આવશે। ત્યારે પુનઃ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। છેવાડાનો આપણો જિલ્લો છે છતાં પણ વિકાસની દરેક પરિભાષાને સાર્થક કરતા દરેક કામો આપણા જિલ્લાને પ્રાપ્ત થયા છે અને કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, એજ્યુકેશન એ તમામે તમામ પાયાની સુવિધા આપણા જિલ્લાને ખૂબ સરસ રીતે પ્રાપ્ય બનતી હોય ત્યારે આ તકે હું પુનઃ મુખ્યમંત્રી શ્રીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। તો હાલ